દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની ખેંચની વચ્ચે ખેડૂતોની ચિંતા દિવસે ને દિવસે વધી રહી છે। કાનપર શેરડી ગામ પાસે આવેલા શેઢા ભાડધરી ડેમમાં પાણી ખૂટી જતા આસપાસના ગામોના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। આજે મોટી સંખ્યામાં ખેડૂતો ડેમ કિનારે એકત્ર થયા હતા અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો। ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે શેઢા ભાડધરી ડેમમાં તાત્કાલિક સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી છોડવામાં આવે, જેથી આસપાસના 6 થી 7 ગામોમાં સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે અને સાથે પીવાના પાણીની સમસ્યાનો પણ ઉકેલ આવે। ઘણા સમયથી પૂરો થઈ ગયો છે। સરકારે એવી રજૂઆત કરી છે કે સૌની યોજનામાં લેવામાં આવશે, પણ હજી સુધીમાં કઈ સરકાર ધ્યાન દીધું નથી અને વરસાદ ખેંચાતા ઘણી બધી પાણીની જરૂર છે। પ્રશ્નનો હલ થાય એમ છે જો સરકાર શ્રી આમનું કંઈક નિવેડો લાવે વહેલી તકે, એવી અમારે ખેડૂને સરકારશ્રીને વિનંતી છે કે બને એટલો વહેલો આમનો નિવેડો લાવે। લગભગ બધા ગામ આવી ગયા છે। અમારું જે ડેમ છે એ બાકી છે। અમે આની વારંવાર રજૂઆત કરેલી છે, લેખિત અને મૌખિત, પણ આનું કોઈ અત્યારે સુધીમાં ઇલ્ઝામ આવ્યો નથી। તો સરકારશ્રીને એવી અમારી નમ્ર વિનંતી છે